તો આજે પાવન સાનિધ્ય મળ્યું, બાલાજી દાદાનું સાનિધ્ય આપણને. એના ખોળામાં બેસીને ગીતો ગાવાનું. ભગવાનના ભક્ત અને એના પણ ભક્ત બનીને આપણને દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય. દાસાનુદાસ, ભગવાન હું દાસનો દાસ બનીને રહું એવી કૃપા કરો. ભગવાનના દાસ બનો એના કરતા ભગવાનના દાસના દાસ બનવાનું વધારે પસંદ કરજો. એક નાની કથાથી તમને કહું, ભાગવતજીની કથા છે. તમને થશે કે ભગવાનના દાસ બનાવવાની ના પાડે છે, તો ભગવાનના દાસના દાસ બનાવવાની વાત કરે છે. ક્યાં ભગવાન, ક્યાં ભગવાનનો ભક્ત અને ક્યાં આપણે એના ભક્ત. પણ તમને ફાયદો થાય એવી વાત ભાગવતજીના અષ્ટમ સ્કંદમાં તમે બધા આ કથાથી વાકેફ છો. જ્યારે ગજેન્દ્રએ સરોવરમાં જળ ક્રીડાચર કરી અને પેલા મગરે એનો પગ પકડ્યો. પરમાત્માને પ્રાર્થના કરે છે, હે ભગવાન હવે તમે મને બચાવી લો. જ્યારે બધાએ છોડી દીધો, મારે મૂળ સાર સાથે તમને આજે કથાનો શરૂઆત એટલા માટે કરવો છે કે હું શું કામ તમને ભગવાનના ભક્તનો ભક્ત બનવા કહું છું. તમે આ સંતોના ચરણ શું કામ પકડો છો? તમે મહાપુરુષોના ચરણમાં શું કામ બેસો છો? તો ગજેન્દ્રએ ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન તમે મને બચાવી લો. પરમાત્મા આવ્યા, બંને જણાને ખેંચીને કિનારા ઉપર લઈ ગયા અને પોતાના સુદર્શન ચક્ર વડે ભગવાને ગ્રાહનું મસ્તક કાપ્યું. હું નામનો ગંધર્વ પ્રગટ થયો. ભગવાને પોતાના હાથનો સ્પર્શ કર્યો એટલે હાથીને ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા પ્રગટ થયો. ભગવાનને પ્રણામ કર્યા. પ્રભુ પ્રસન્ન ઉભા છે. બધી જ આ કહાનીઓ પૂરી થઈ પછી ઇન્દ્રદ્યુમ્ન નામના રાજાએ ભગવાનને પ્રાર્થના કરીને પૂછ્યું, પ્રભુ મારે એક પ્રશ્ન પૂછવો છે તમને. તમારી પ્રાર્થના કોણે કરી? ભગવાને કીધું પૂછવા જેવી વાત છે તે જ કરી છે. તો કે બરાબર, ચલો મેં પ્રાર્થના કરી. તમે આવ્યા કોના માટે? તારા માટે. મેં પ્રાર્થના કરી, મેં બોલાવ્યા, આવ્યા મારા માટે. તો તમારે પેલો ઉદ્ધાર મારો કરવો જોઈએ. આ પેલો ઉદ્ધાર તમે આ મગરનો કર્યો? ત્યારે ભગવાને કીધું કે હા. કેમ? તો કહે છે કે મારો સ્વભાવ છે મારા પગ પકડે એનો ઉદ્ધાર તો કરું, પણ મારા પગ જેને પકડ્યા છે એના પગ જે પકડે એનો ઉદ્ધાર પેલા કરી દઉં. દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય. દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય. તો ભગવાનના જે દાસ છે અને ભગવાનની ભક્તિઓમાં દાસ્ય ભક્તિમાં કોઈ જો અગ્રેસર હોય તો એ હનુમાનજી મહારાજ. સખ્ય ભક્તિમાં કોઈ હોય સુદામાજી. તો ભગવાનની જે ભક્તિ છે,
ભગવાનનો જે ભક્ત છે, આપણને થાય ભક્ત એટલે શું? માળા ફેરવે એટલે ભક્ત થઈ ગયો? સેવા કરવા વાળો, સેવન કરવા વાળો, ભગવાનને જેને સમર્પિત કર્યું છે, આ બધું જે કાંઈ થઈ રહ્યું છે મારો નાથ કરી રહ્યો છે, લેશ માત્ર પણ અહંકાર ન આવે. દાસ બનીને પણ અહંકાર શૂન્ય જો કોઈ ભક્ત હોય તો હનુમાનજી મહારાજ. આટલું મોટું કામ કરે અને છતાં પણ લેશ માત્ર અહંકાર નહીં. આપણે ખાલી કોઈકને ખુરશી આપી હોય ને, કોઈક આપણી પછી આવ્યું હોય તો આપણે કહેતા ખુરશી મેં આપી તો ઉપર બેઠા, ન કરીને ક્યાં બેહવાની કે જગ્યા હતી. તો અહંકાર શૂન્ય હનુમાનજી મહારાજ જે ભગવાનની ભક્તિ કરે. ભક્તિ એટલે શું? કપાળમાં ચાંદલો કરવો, ગળામાં કંઠી પહેરવી, હાથમાં માળા લઈને બેસવું, મંદિરે દર્શન કરવા જવું, આ ભક્તિ થઈ ગઈ? ના. મહાપુરુષો કહે છે ભક્તિના 3 મૂળ પાસાઓ છે. ભક્તિની વ્યાખ્યા 3 છે. એક તો પોતાની જાતને પૂર્ણતયા પ્રભુમાં સમર્પિત કરી દેવી, એ ભક્તિ છે. પૂર્ણતયા બધું જ, ઠાકોરજી જે થઈ રહ્યું છે એ બધું જ તમારાથી થઈ રહ્યું છે અને મારે જે કાંઈ કરવાનું છે બધું તમારા માટે જ કરવાનું છે. આવો જેને ભાવ જાગી જાય, સમજવું હવે ભક્તિનો પ્રાદુર્ભાવ થયો આપણી અંદર. મારે જે કાંઈ કરવું પ્રભુ તમારા માટે. બીજું, જેને તમે સમર્પણ થયા છો, જેને સમર્પિત થયા છો, તેમના મનોભાવ, એમની પ્રેરણા, એમની આજ્ઞા અનુસાર તમારું જીવન થઈ જાય તો સમજવું હવે આપણામાં ભક્તિ સ્ફુરી છે. નહીં તો આપણે કહી હું સ્વામીને બહુ માનું છું, હું સ્વામીને બહુ માનું છું. આ દુનિયામાં સ્વામીને માનવા વાળા બહુ છે, પણ સ્વામીનું માનવા વાળા બહુ ઓછા પાછા. તમારે સુખી થવું હોય તો આજનો પહેલું સૂત્ર લખી લો, તમે જેને માનો છો એનું માનતા થઈ જાઓ. હું મારા મા બાપને બહુ માનું, પણ એનું શું માનો છો તમે? એનું કેટલું માનો છો? તમે કોને માનો છો એના કરતા કોનું માનો છો એ તમને સુખી કરશે આ સંસારમાં. તો સામેવાળાનો મનોભાવ, એમની પ્રેરણા. અહીંયાથી સંતો આપણને કઈ પ્રેરણા કરે, અહીંયા બેઠા 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 મુંડી હલાવીએ અને પછી 12 દિન એ તો કે આપણે કઈ એમ મેળ આવે, આપણે કઈ કેટલુંક મેળ કરવું, તો સુખી નહીં થઈ શકો. ભક્તિ શું કામ કરો છો તમે? મને એ કહો. હાલો ચાલો, અમે તો ભક્તિ એટલે કરીએ કે અમારી ફેક્ટરી બરાબર હાલે, અમારી ફેક્ટરી બરાબર ચાલે, અમારો છોકરો 12માં પાસ થઈ જાય, હમણાં બોર્ડની એક્ઝામ આવે છે, અમારી છોકરીને સારું ઘર મળી જાય, એટલે અમે ભક્તિ કરીએ છીએ. માણસ સુખી થવા માટે થઈને ભગવાનની ભક્તિ કરે છે. તો સંતોના બતાવેલા માર્ગ ઉપર ચાલશો, તમે જેને સમર્પિત થયા છો એના બતાવેલા માર્ગ ઉપર ચાલશો. તમને કદાચ એમ લાગે કે આ સ્થાન બરાબર નથી, આ ઉચિત નથી, છતાં પણ તમે એ જ માર્ગ ઉપર ચાલો તો તમે સુખી બનો છો. રામકૃષ્ણ પરમહંસજીએ સ્વામી વિવેકાનંદને રેલવે સ્ટેશન ઉપર બેઠા બેઠા બંડીમાંથી એક સંપત્તિ કાઢીને કીધું કે બેટા નરેન્દ્ર, પોસ્ટકાર્ડ લેતો આવને, અહીં બારી છે, ત્યાંથી પોસ્ટકાર્ડ લેતો આવ. હવે તમે તમારી જાતને પૂછો, અહીંયાથી કોઈ સંતો તમને એમ કે
કે રેલવે સ્ટેશનની બારી ઉપરથી તમે પોસ્ટકાર્ડ લઈ આવો તો તમને શું થાય? અરે ન્યા પોસ્ટકાર્ડ મળતા હશે? ટિકિટ બારી ઉપર ટિકિટ મળે, અને એ ટિકિટ બારી પર પોસ્ટકાર્ડ લેવા જાય ને ઓલા સાહેબ આપણને બોલે તો આપણું માન હું? આપણે જઈએ નહીં. પણ રામકૃષ્ણ પરમહંસજીએ કહ્યું કે પોસ્ટકાર્ડ લઈ આવે. સ્વામી વિવેકાનંદે એક વખત એમ ન કીધું બાપજી કઈ રેલવે સ્ટેશને કઈ પોસ્ટકાર્ડ મળશે? પૈસા લઈને સીધા જ ગયા અને ત્યાં જઈને ટિકિટ માસ્ટરને કીધું સાહેબ મારે પોસ્ટકાર્ડ જોઈએ છે. માથાકૂટ થઈ કે આ ટિકિટ બારી છે, આ કઈ પોસ્ટ ઓફિસ નથી કે તમને અહીંયા પોસ્ટકાર્ડ મળે. સ્વામી વિવેકાનંદે એકદમ શાંત સ્વભાવે એટલું કહ્યું સાહેબ મારી ટિકિટ મારી લેવાઈ ગઈ છે, મારે અત્યારે આવશ્યકતા માત્ર પોસ્ટકાર્ડની છે. તમારી પાસે હોય તો આપો, હું ક્યાં ના પાડું છું. તમારી પાસે હોય તો મને આપો. પણ અધિકારી જરા ઉગ્ર સ્વભાવે ન બોલવાના શબ્દો બોલે છે. બીજો અધિકારી બાજુમાં બેઠો હતો. એમણે અધિકારીને કીધું સાહેબ જોતા તો માણસ સજ્જન લાગે છે ને એને પોસ્ટકાર્ડની આવશ્યકતા હશે તો જ અહીંયા લેવા આવ્યો હોય, નકર લેવા ન આવે. તમે ગુસ્સો ન કરો એની ઉપર. ત્યારે બાજુમાં જે અધિકારી હતા એમણે ઊભા થઈને સ્વામી વિવેકાનંદને કહ્યું કે ભાઈ તમે દેખાવથી સજ્જન જ દેખાવો છો, તમારે અતિ આવશ્યક હશે એટલા માટે તમે અહીંયા પોસ્ટકાર્ડ લેવા આવ્યા છો, પણ આ રેલવે સ્ટેશનની બારી છે, અહીંયા ટિકિટ મળે, પોસ્ટકાર્ડ ન મળે. પણ સાંભળો, આજે મારા પત્નીએ મારી સાથે પોસ્ટકાર્ડ મગાવ્યા હતા એટલે મેં પોસ્ટકાર્ડ લીધા છે, એટલે કામ કરો 2 પોસ્ટકાર્ડ તમે લઈ જાઓ, 2 મારા પત્ની માટે હું લઈ જઈશ. આ પોસ્ટકાર્ડથી તમારું કામ થઈ જાય તો લો લેતા જાઓ. એ પોસ્ટકાર્ડ લઈને સ્વામી વિવેકાનંદજી રામકૃષ્ણ પરમહંસજી પાસે આવે છે અને સ્વામી રામકૃષ્ણ પરમહંસજીને એ પોસ્ટકાર્ડ આપ્યા, પ્રાર્થના કરી, વંદન કરીને એટલો પ્રશ્ન કર્યો કે બાપજી મને એ ન સમજાણું કે રેલવે સ્ટેશનની બારી ઉપર તમે મને પોસ્ટકાર્ડ લેવાની આજ્ઞા કેમ કરી? ત્યારે રામકૃષ્ણ પરમહંસજી કહેતા હતા કે નરેન્દ્ર મને તો ખબર હતી કે અહીંયા પોસ્ટકાર્ડ મળવાના છે, પણ તને મારા શબ્દોમાં કેટલો ભરોસો હતો એ હું જોતો હતો. તને મારી વાણીમાં, તને મારી આજ્ઞામાં કેટલો ભરોસો હતો એ હું જોતો હતો. આ કથા સાથે મારે તમને એટલું કહેવું છે કે તમે જેના ચરણ પકડ્યા છે એ તમને આજ્ઞા કરે ને તમને એમ દેખાય કે આ તો ખોટી આજ્ઞા છે, છતાં પણ એ માર્ગ ઉપર જશો તો તમારાથી સુખી સંસારમાં બીજું કોઈ નહીં થઈ શકે. તમે ચાલ્યા જાઓ, તમે જેને માનો છો એનું માનતા થઈ જાઓ. તો મનોભાવ, પ્રેરણા અને આજ્ઞા અનુસાર આપણે સેવા કરવી એ ભક્તિનું બીજું લક્ષણ છે. અને ત્રીજું, પોતાના માલિકને સદંતર સતત સુખ પહોંચાડવું અને બદલામાં કશું જ ન માગવું. એ ભાવના જ્યારે તમારામાં પ્રગટ થાય ત્યારે સમજવું હવે આપણામાં ભક્તિનો પ્રાદુર્ભાવ થયો છે. હનુમાનજી મહારાજ પ્રભુની સેવા કરતા હતા પણ એને બદલામાં કશું જોઈતું નહોતું ક્યારેય. આપણે તો મંદિરમાં જઈને ખાલી ફૂલની માળા લઈ ગયા હોય તો કેટલું માગીને આવીએ, લિસ્ટ જેટલું લાંબુ હોય આપણી પાસે, અને એ લિસ્ટ પાછું આપણે મૌખિક કરીને આવ્યા એટલે આંખું બંધ કરીને વાંચવું પડે તો મજા આવે. ઘણા લોકો પૂછતા હોય છે કે મંદિરમાં આંખો બંધ શું કામ કરીએ છીએ? યાદ કરવા માટે કે હું માગવાનું છે. નહીં તો મંદિરમાં ભગવાનને જોવાના છે, પ્રભુને જોવાના છે. જે જગ્યાએ ભગવાનને જોવાના છે એ જગ્યાએ આંખો બંધ કરી દઈએ છીએ, અને જ્યાં આપણે આંખો બંધ કરવાની ત્યાં ચશ્મા લૂછીને પહેરીએ, દેખાતું નથી બરાબર. તો પોતાના માલિકને સતત સુખ પહોંચાડવાની ઈચ્છા થાય એના માટે સતત માણસ પ્રયત્નશીલ રહે, અને અંતે પોતાના માલિકને સુખ પહોંચાડ્યા પછી પણ મને કંઈક માલિક પાસેથી મળે એવી એક પણ પ્રકારની આશા ન પ્રગટે તો સમજવું હવે ભક્તિ થઈ છે આપણને. અને આ 3 ગુણ જે હનુમાનજીમાં હતા, સાંગોપાંગ જેમાં આપણને સતત દ્રષ્ટિ થાય, સતત દેખાય. હનુમાનજી મહારાજનું એક જ સૂત્ર હતું, તત્ સુખે સુખિત્વમ. જેમ ગોપીઓ કહે છે કે કૃષ્ણના સુખમાં અમારું સુખ છે, એમ હનુમાનજી મહારાજ કહે છે કે મારો રામ રાજી તો એનો હનુમાન રાજી કાયમના માટે. દાસની આ વ્યાખ્યા છે. દાસ પોતાના સ્વામીને સુખ બનાવવા માટે થઈ, પોતાના માલિકને સુખી બનાવવા માટે થઈ અને પ્રયત્ન કરતો હોય છે.
જેનું જીવન ભગવાનને સુખ પહોંચાડવા માટે ઓતપ્રોત છે, એ ભક્તિ છે. મુખ્ય 4 પ્રકારની ભક્તિ શાસ્ત્રમાં તો ભાગવતજીમાં સપ્તમ સ્કંદ પ્રમાણે જઈએ તો 9 પ્રકારની ભક્તિ છે, પણ 4 પ્રકારની ભક્તિ મુખ્યત્વે બતાવી. દાસ્ય ભક્તિ, સખ્ય ભક્તિ, વાત્સલ્ય ભક્તિ અને માધુર્ય ભક્તિ. આ 4 પ્રકારની ભક્તિ આ સંસારમાં રહી છે. દાસને પોતાના માલિકની સેવા મળે. હનુમાનજીના ચરિત્રની આ કથા કેવલ ખાલી આ કથાઓ સાંભળવાના ભાવથી નહીં, પણ હનુમાનજીની કથા શું કામ સાંભળવી છે? આ સંસારનો એક પણ વ્યક્તિ એવો નથી કે હનુમાનજીની કથા સાંભળે અને એના જીવનમાં કંઈ ગુણ ન મળે. હનુમાનજીની કથા સાંભળે એટલે જેવા હનુમાનજીના ગુણો છે એમાંથી એકાદી પણ વાત તમારા જીવનમાં સ્પર્શ કરી જાય તો તમારું જીવન ધન્ય બની જાય, સુખી બની જાય. કેટલા ગુણો અહીંયા સ્વામી 3 દિવસથી તમને વાતો કરે છે ભગવાનની. કેટલા દ્રષ્ટાંતો આપીને સ્વામી હનુમાન ચરિત્ર પહેલી વાર કર્યું, બીજી વાર? પહેલી વાર. પહેલી વારમાં પણ ખરેખર ધન્ય છે તમને. ખૂબ સારી વ્યવસ્થા અને ખૂબ સારા ગ્રંથોમાંથી જેમ એક માળી સારા ફૂલોને તોડી અને એનો હાર બનાવી અને પ્રભુના ગળામાં પહેરાવે, એમ સ્વામીએ કેટલાય ગ્રંથોમાંથી કેટલી વાતો, કેટલાય ગ્રંથોમાંથી કેટલા પદો લઈ આવી અને 3 દિવસથી તમને જે ફૂલની માળાઓ પહેરાવી રહ્યા છે ને એની સુગંધ કોઈ દી જાશે નહીં તમારામાંથી. પેલું ફૂલ તો કદાચ કરમાઈ જાય, પણ પ્રભુના નામની આ કથાની માળા કોઈ દી કરમાશે નહીં. જેને આટલો આનંદ આપ્યો છે અને ભાગ્યશાળી છે આ કથાના મનોરથીઓ. ભગવાને ઉદ્ધવજીને કહ્યું કે ઉદ્ધવ, આ સંસારમાં સંપત્તિનું દાન કરે એ મને ગમે છે. સાંભળજો મનોરથીઓ, જેને જેનામાં પોતાની દૈવી સંપદાને વાપરી છે. આ સંસારમાં જેટલા લોકો પોતાની સંપત્તિનું દાન કરે ઉદ્ધવ, એ મને ગમે છે. કોઈ ધનનું દાન કરે, કોઈ ભૂમિનું દાન કરે, કોઈ ગાયોનું દાન કરે, પણ હે ઉદ્ધવ, આ સંસારમાં સૌથી વધારે મને કોઈ દાનવીર ગમતો હોય તો એ ગમે છે જે મારી કથાનું દાન આ સંસારને આપે છે. મારી કથા જે બીજાને આપે છે મને બહુ ગમે છે. તો 4 પ્રકારની ભક્તિ મુખ્યત્વે બતાવી. જેના જીવનનું લક્ષ્ય કેવલ તેના ઈષ્ટની સેવા, એને બીજું કાંઈ આનંદ ના આપી શકે. હનુમાનજી મહારાજનો પ્રસંગ આપણે સાંભળ્યો છે કે માળા આપી જ્યારે રામ રાજ્યની સ્થાપના થઈ અને એના ગળામાં મોતીની માળા પહેરાવી. શું કર્યું એને? તોડી મોઢેથી. કેમ? એને માળા નહોતી જોઈતી, પણ એને સ્વયં પરમાત્મા જોતા હતા. ભગવાન વગરની માળા પણ નહોતી ગમતી એને. તો પોતાના ઈષ્ટની સેવા, પોતાના ભગવાન સિવાય કશું ન જોઈએ એવી જેની ઈચ્છા, એવી જેની ઝંખના, એ હનુમાનજી મહારાજ કે જેને પોતાના ઈષ્ટની સેવા સિવાય બીજું કોઈ આનંદ ના આપી શકે. જે સેવા કરે છે, સેવાના બદલામાં શું મળે? સેવાના બદલામાં ભાગવતજીમાં લખ્યું છે, શાસ્ત્રોમાં લખ્યું છે કે સેવાના બદલામાં 5 પ્રકારની મુક્તિ મળે. સાલોક્ય સાર્ષ્ટ્રી સામીપ્ય
સારૂપ્યેકત્વમપ્યુત દીયમાનં ન ગૃહણન્તિ વિનામત્સેવનં જના. જે લોકોએ ભગવાનની સેવા કરી છે, ભગવાનના ભક્તોની સેવા કરી છે, એને 5 પ્રકારની મુક્તિ પરમાત્મા પ્રદાન કરે છે. પરંતુ ભગવાનનો ભક્ત આ 5 પ્રકારની મુક્તિ પણ નથી ઈચ્છતો. હરિના જન તો મુક્તિ ન માગે, હરિના ભગવાનનો ભક્ત ક્યારેય મુક્તિ માગે જ નહીં. હનુમાનજી મહારાજે પણ પરમાત્મા જ્યારે અંતિમ લીલાઓ કરતા હતા ત્યારે હનુમાનજીને પૂછ્યું કે તમારે શું જોઈએ છે? તો હનુમાનજી એટલું જ કીધું, પ્રભુ મારે તમે અને તમારી કથા જોઈએ છે, મારે તમારી ભક્તિ જોઈએ છે. પરમાત્માની ભક્તિ સિવાય વિષ્ણુભાઈ કાંઈ જોતું નથી. હમણાં જ થોડા સમય પહેલા જ મહેસાણા અમારે હરિપુરા કથા કરી અને એના મનોરથી અમારે વિષ્ણુભાઈ પટેલ અહીંયા પધાર્યા છે. એકવાર એમને તાળીઓથી વધાવીએ. સ્વામી કઈ કિયાનું કામ હોય તો કરાઈ આવજો. હા, ગોંડલ રોડ ઉપર અમારો કિયાનો શોરૂમ છે. બસ રેડી, બેસાઈ ગયું, રેડી, હાલો. શાસ્ત્ર એમ કહે છે કે ભગવાનની સેવા કરો, ભગવાનની ભક્તિ કરો તો 5 પ્રકારની મુક્તિ મળે. સાલોક્ય સાર્ષ્ટ્રી સામીપ્ય, સાલોક્ય મુક્તિ મળે. હવે સંસ્કૃતના શબ્દો છે, તમને થશે કે આ સાલોક્ય મુક્તિ એટલે શું? સાલોક્યનો અર્થ છે ભગવાનનું નિત્ય ધામ મળે તમને. અને આ સંસારમાં આપણે જવું છે ત્યાં જ જવું છે. વિદ્વાનને પૂછો તો એમ કહે, યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. પણ ગામડાના અભણ લોકોને પૂછો તો શું કહે? એક જ વાત કરે, હારે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હારે વાલા ગાવ, કેટલા લોકોને ધામમાં જવું છે? હાલો, જાગો ગ્રાહક. કેટલા લોકોને ભગવાનના ધામમાં જવું છે? ના ના, એમ તમે તમારા પૂરતું કરો, બધાયનું રહેવા દો. આ તો એમાંય આગળ કરે છે. તો એક પંક્તિ ભાવથી ગાઓ. તમે લોકોનો ગાતા હો. હારે વાલા અરજી બીજી વાત જો ગાવાનું કીધું ને, એટલે મેં ખાલી એવું કહ્યું જ નથી કે પાછળ બેઠેલા બેનો ગાય, આગળ બેઠેલા ભાઈઓ ન ગાય. અને કોઈને કયો નહીં તો એક વાત કહું, કેટલા લોકોએ એસટી બસમાં મુસાફરી કરી છે? સ્વામી તમે અપડાઉન નથી કર્યું? જેટલા લોકો એસટી બસમાં બેઠા એને પ્રશ્ન પૂછું કે એસટી બસમાં આપણે આપણા ગામડેથી નીકળીને ગામ શહેર બાજુ જતા હોય ને, એમાં બરાબર અધ વચ્ચે બસ બંધ પડે, ડ્રાઈવર ખૂબ સેલ્ફ મારે, બેટરી ઉતરી જાય, પછી ચાલુ ન થાય,
તો શું કરવું પડે? ત્યારે ડ્રાઈવર કે કંડક્ટર શું અવાજ કરે? શું અવાજ કરે? 5 હાથ ભાઈઓ નીચે ઉતરજો, ધક્કો મારવો પડશે. કોઈ દી કીધું બેનોને કે ધક્કો મારવો ઉતરો એમ? તો આપણે ખાલી બસને ધક્કો દેવામાં જ કામ આવશું, બીજે કઈ કામ જ નહીં આવ્યા? હે, હાલો એકવાર આમાં ધક્કો દો. હારે વાલા અરજી હારે વાલા ઘણા લોકો કેટલું ગાય ખબર છે? ઓલી પરણી નવી વહુ આવીને હાહુવારે કેમ ધીમી ધીમી વાતો કરતી એમ વાતો એમ બોલે, એટલું ધીમું ગાય. એના માટે એક બીજી વાત, જેને પાછળ કૂતરું દોડે હડકાયું અને મોઢામાંથી હડ ન બોલે, મનમાં હડ કરે, એ લોકો બોલતા નહીં. એ લોકો ગીત નહીં ગાતા, તમને મુક્તિ મળી જ જાય. પણ જેની પાછળ કૂતરું દોડે અને જોરથી નીકળી જાય અને એક જ ભાષા સમજે કૂતરું, ગમે ગામમાં જાઓ તમે, એક જ ભાષા. એને ઇંગ્લિશમાં કહો તોય ભલે, કાંઈ ઇંગ્લિશમાં અલગ આવે, એક જ ભાષા આવે એના માટે, હે ને? એના માટે એક ભાષા. એકવાર છેલ્લી વાર હાલે વાલા સાલોક્ય મુક્તિ એટલે ભગવાનનું નિત્ય ધામ, પરમાત્માનું નિત્ય ધામમાં જે આપણને નિવાસ મળે એ સાલોક્ય મુક્તિ છે. બીજી મુક્તિનું નામ છે સાર્ષ્ટિ, જેમાં ભગવાનના સમાન ઐશ્વર્યની પ્રાપ્તિ થાય. ભગવાન જેવું સુખ ભોગવે એવું, આમ તમે સમજવા જાઓ તો ભગવાનના પાર્ષદ બની ગયા, સમજો તમે. ભગવાનમાં અને ભગવાનના પાર્ષદમાં વિશેષ કંઈ ફેર ન લાગે. ભગવાન જેવા કપડાં પહેર્યા હોય તો આપણને થાય કે ભગવાન અને ભગવાનના પાર્ષદને ઓળખવા કેમ? પરમાત્માને ઓળખવા અને પાર્ષદોની બેની વચ્ચે તફાવત જો ખાલી જોવો હોય તો એટલો જ છે. ભગવાન જેવો મુકુટ પહેરે એવો મુકુટ પાર્ષદને પહેરાવે, જેવી માળાઓ પહેરે એવી માળા ભગવાન પહેરાવે. બધી વસ્તુ પોતાના પાર્ષદોને આપે પરમાત્મા, પણ બે વસ્તુ ન આપે, એક મણી અને એક પોતાની છાતીમાં રહેલા ભૃગુના લાંછન. આ બે વસ્તુ પરમાત્મા કોઈને ન આપે. એના ઉપરથી ખબર પડે જેની છાતીમાં ભૃગુ લાંછન હોય, સમજવાનું આ ઠાકોરજી છે, આપણો ભગવાન છે. તો ભગવાન જેવું ઐશ્વર્ય જે મળે એ સાર્ષ્ટિ એ મુક્તિ છે. ત્રીજી મુક્તિ છે સામીપ્ય. તમને રોજ ભગવાનની નજીકમાં રહેવા મળે, ભગવાનની સમીપ રહેવા મળે, એ સામીપ્ય મુક્તિ છે. અહીંયા જેટલી વાર તમે બાલાજી દાદાના દર્શને આવો અને મંદિરમાં બેસવા મળે, જેટલું નજીક બેહવા મળે, સમજવાનું આપણને સામીપ્ય મુક્તિ અહીંયા જ મળી રહી છે. ઉપર જવાની જરૂર નથી બહુ. અને ઉપર જઈને મુક્તિ ક્યાં છે, શું છે, કોઈને ખબર જ નથી. આ દુનિયામાં જીવતા જેટલું મળ્યું એટલી મુક્તિ, જીવતા જેટલું બંધન એટલું બંધન. આ સંસાર જ આપણા માટે સ્વર્ગ છે, આ સંસાર જ આપણા માટે નર્ક છે. તો જેટલી વાર ભગવાનના મંદિરમાં જવા મળે, સમજવું આપણને સામીપ્ય મુક્તિનો અનુભવ અહીંયા થઈ રહ્યો છે, પ્રભુની નજીક જવા મળ્યું છે. માટે આના ઉપરથી તમને એટલી ટકોર કરું છું કે બગીચામાં એક વખત ઓછા જાજો, મંદિરમાં એક વખત વધારે જશો તો સામીપ્ય મળશે. ઠાકોરજીની મુક્તિ તમને અહીંયા પ્રાપ્ત થશે. ત્યાર પછી ચોથી મુક્તિ છે સારૂપ્ય. ભગવાન જેવું રૂપ તમને મળી જાય વાલા વૈષ્ણવો. અને ભગવાન જેવું રૂપ મળે પછી કોઈ ના નહીં પાડે કે મારે લગ્ન નથી કરવા. આપણી હારે હો, આપણે નહીં, આપણી હારે કોઈ લગ્ન કરવા ના નહીં પાડી શકે. હવે મને કહો, કૃષ્ણ ભગવાન મૂર્તિઓ બનીને જાય, કોણ ના પાડે? લ્યો, તાકાત છે કોઈ ના પાડે? કાંઈક તો ખામી બતાવવી પડે કે ભાઈ મને નથી ગમતો એનું આ કારણ છે. કૃષ્ણમાં ખામી શું બતાવો તમે? કન્યાને મૂર્તિઓ જોવા આવે એટલે કન્યા શું જોવે? કન્યા વરયતે રૂપમ, હેન્ડસમ છે કે નહીં, દેખાવડો છે કે નહીં. તો પરમાત્માની મુક્તિ
ભગવાન જેટલા હેન્ડસમ છે એટલું આ સંસારમાં બીજું કોઈ હેન્ડસમ નથી. અને આ વાત ખાલી બહેનો માટે નથી, આપણા લગ્ન થવાના છે. આપણા લગ્ન બીજી ત્રીજી જગ્યાએ થાય એના પેલા ઠાકોરજી આપણી લગ્ન લાગી જાય એવું કંઈક કરજો વાલા વૈષ્ણવો. આપણું લગ્ન ભગવાન હારે થાય. એટલે તો ગીતો ગવાય છે, લગ્નનું ટાણું એક દિન આવશે જીવરાજા, જાનું તારી જબરી જોડાશે. થોડું હાર્મોનિયમ ધીમું કરી દો થોડું. લગ્નનું ટાણું એક દિન આવશે જીવરાજા. તો આમાં એવું નથી કીધું લગ્નનું ટાણું એક દિન બેન તારું આવશે એવું. જીવરાજાની વાત કરીએ. આપણા બધાના શરીરમાં જીવ છે, આપણા બધાનું લગ્ન એક દિવસ આવવાનું છે, જાન આવવાની જ છે. પણ જ્યારે જાન આવે ત્યારે મૂર્તિઓ આપણો ભગવાન હોય એવી વાત કરજો વાલા ભક્તજનો. પરમાત્મા મૂર્તિઓ બનીને આવે એવું જીવન જીવજો. ભગવાન જેવું સારૂપ્ય, ભગવાન જેવું રૂપ મળી જાય. અને આ દુનિયામાં પરમાત્મા જેવું રૂપ, તારા સ્વરૂપ ન્યારા ન્યારા, મેં તો તન મન ધન વાર્યા. તારા સ્વરૂપ ન્યારા ન્યારા, મેં તો તન મન ઓ મોર મુગુટ ધરનારા, મારી ભૂલો ના ભૂલનારા, દ્વારિકા વાળા દ્વારિકા વાળા દ્વારિકા વાળા. તારા સ્વરૂપ ન્યારા ન્યારા, મેં તો તન મન ધન વાર્યા. તારા સ્વરૂપ ન્યારા ન્યારા, મેં તો તન મન ધન વાર્યા. તારા સ્વરૂપ ન્યારા ન્યારા, મેં તો તન મન ધન વાર્યા. તારા સ્વરૂપ ન્યારા ન્યારા, મેં તો તન મન ધન વાર્યા. મંદિરોમાં મૂર્તિ વાલા ભક્તજનો પથ્થરની જ હોય છે, પણ એનો શિંગાર એટલો સરસ કર્યો હોય ને આપણી આંખ ત્યાંથી હટતી નથી ક્યારેય. ઓ મોર મુગુટ ધરનારા, મારી ભૂલો ના ભૂલનારા, દ્વારિકા. આ સંસારમાં કૃષ્ણ જેવો મૂર્તિઓ નહીં મળે એ તમને ડંકાની ચોટ ઉપર કહું છું. શું કામે? આ દુનિયાના માણસમાં તમારી ભૂલ થશે ને તો પછી તમારે ગમે તેટલા સદગુણ હશે એ એને યાદ નહીં રહે, તમારી ભૂલ જ યાદ રહે. અને કૃષ્ણ એક મૂર્તિઓ એવો છે કે બધા કરતા તમારી ભૂલને ભૂલી જવા વાળો છે, આપણા ખોટા દુર્ગુણોને ભૂલી જવા વાળો છે. ઓ મોર મુગુટ ધરનારા, મારી ભૂલો ના ભૂલનારા, દ્વારિકા. તારા સ્વરૂપ ન્યારા ન્યારા, તન મન ધન વાર્યા. તારા સ્વરૂપ ન્યારા ન્યારા, તન મન ધન વાર્યા. તમારું સ્વરૂપ એટલું સારું છે કે હે ભગવાન, મારું તન મન અને ધન તમને સમર્પિત કર્યા વગર રહી શકાતું જ નથી. તો ભગવાન જેવું આપણને રૂપ મળી જાય એ સારૂપ્ય મુક્તિ છે. અને છેલ્લી સાયુજ્ય મુક્તિ, ભગવાનના વિગ્રહમાં સમાઈ જવું, ભગવાનમાં ભળી જવું. આ પાંચમી મુક્તિ એટલે સાયુજ્ય મુક્તિ. અને આ સંસારમાં બે વ્યક્તિઓ સદેહે ભગવાનમાં ભળી ગયા. એક દ્વારિકામાં મીરાબાઈ અને એક જગન્નાથપુરીમાં ચૈતન્ય મહાપ્રભુ. હરિ બોલ હરિ બોલ હરિ બોલ. આ બે વ્યક્તિઓ ભગવાનમાં ભળી ગયા. હવે તમે વિચાર કરો વાલા વૈષ્ણવો કે કઈ કક્ષાની ભક્તિ હશે મીરાબાઈની કે મીરાનું શરીર પડે એના પેલા જગત મંદિરમાંથી ઠાકોરજી હાથ લંબાવી
અને મીરાને આલિંગન આપી અને મીરાને સદેહ પોતાનામાં સમાવી લે, આવી સાયુજ્ય મુક્તિ મળી જાય. આ 5 પ્રકારની મુક્તિઓ શાસ્ત્રમાં બતાવી કે 5 મુક્તિ મળે કોઈ સેવક ભગવાનની સેવા કરે તો. પણ હનુમાનજી કહે છે કે પ્રભુ, તમારી સેવા કરવાના બદલામાં આ 5માંથી મારે એકેય જોતી નથી. મારે કંઈ જોઈએ નહીં, કેવળ પ્રભુ જોઈએ તો તમારી ભક્તિ જોઈએ છે. હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર. નિત સેવા નિત કીર્તન ઓછવ, નિરખવા નંદ કુમાર. હે નાથ, મારે તમને જોવા છે, મારે તમને નિહાળવા છે. એટલા માટે ઠાકોરજી, મારે મુક્તિ નથી જોઈતી. મને વારે વારે જન્મ આપો. મમોત્તમ શ્લોક જનેષુ સખ્યમ, સંસાર ચક્રે ભ્રમત સ્વકર્મભિ, ત્વન્માયયાત્માત્મજદારગે. હે ભગવાન, જો કૃપા કરો તો એટલી કૃપા કરો કે મને આ સંસારમાં બીજી વખત જન્મ આપો. ભાગવતનો વૃત્રાસુર એમ કહે છે કે વ્યવસ્થા હોય તો નાથ મને જન્મ આપો, માણસ બનાવો, અને માણસ ન બનાવો. તો પ્રભુ એટલી તો કૃપા કરજો, જે યોનિમાં જન્મ આપો ને એ યોનિમાં ભલે પશુ બનાવો, પણ પશુ બનાવો તો એવા આંગણામાં બાંધજો કે જે ઘરમાં તમારી ભક્તિ થતી હોય, તમારો કોઈ સત્સંગી હોય, એનો મને સંગ થાય. આવી ભક્તિ મને આપજો, આવો જન્મ મને આપજો. મારે કઈ ન જોઈએ. નનાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ઠ્યમ, ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ, ન યોગ સિદ્ધિર પુનર્ભવમ વા, સમંજસત્વા વિરહૈય કાંક્ષે, નાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ઠ્યમ. હે ભગવાન, ન નાક પૃષ્ઠમ, મને સ્વર્ગ નથી જોઈતું. ન નાક પૃષ્ઠમ, નથી મને બ્રહ્મલોક જોઈતું. ન સાર્વભૌમમ, મને આ પૃથ્વીનું પણ કોઈ રાજની ઈચ્છા નથી. મારે પાતાળનું રાજ્ય નથી જોઈતું. ન રસાધિપત્યમ, મારે યોગ સિદ્ધિ કાંઈ જોતું નથી. જોઈએ છે તો કેવલ ઠાકોરજી તમારી ભક્તિ જોઈએ છે. સમંજ સત્વા વિરહૈય કાંક્ષે, મને તમારી વિરહ ભક્તિ થાય. ભગવાનના ભક્તો તો ભગવાનની વિરહ ભક્તિમાં સુખ પામે છે. ગોપીઓ જુઓ તમે, ગોપીઓ ભગવાનની ભક્તિમાં એના દુઃખમાં પણ સુખી થાય કે કૃષ્ણ ભલે ગયા પણ અમને યાદ તો આવે છે. મિલન કરતા વિરહમાં વધારે આનંદ છે, કારણ વિરહમાં સુખ હોય છે કે આજની તો કાલ, કાલની તો પછી મને મળશે, અને મિલનમાં દુઃખ થાય છે કે આજની તો કાલ વયો જશે પાછો. માટે વિરહ ભક્તિ સમંજસત્વા વિરહૈય કાંક્ષે. ભગવાન, મને તમારી ભક્તિ આપો, મને તમારી નિત્ય સેવા મળે, હું તમારી સેવા કરતો રહું. અને સેવા પણ કેવી? હું સેવામાં ક્યાંય પણ આળસ ન કરું. નહીં તો ઘણી વખત સવારમાં આપણે કેમેરા જોઈ તઈ ખબર પડે કે ગેટકીપર તો હુઈ ગયા હતા. રાત્રિના સમયે શું કામ રાખ્યા હોય? આપણે શાંતિથી હુવો એટલે. તમારે તમારી સેવા નિષ્ઠાથી બજાવવી જોઈએ. સરકારે આમ રોડ ઉપર એક આમ ટેગ લગાવી હોય, રોડનું જેને ડેવલપમેન્ટ કર્યું એને એક સરસ મજાનું બોર્ડ લગાડ્યું હોય કે ડ્રાઇવિંગ કરતા કરતા મોબાઈલમાં વાત કરવી નહીં.
અને આપણે મોબાઈલમાં ફોન એટલા બધા કોલ્સ આવે છે એટલે વાત કર્યા વગર રહેવાય એમ નથી. એટલે આપણે શું કરીએ, એના માટે આપણે સરસ મજાનો સારથી લઈ લઈએ, ડ્રાઈવર લઈ લઈએ. હવે ડ્રાઈવર પાછું હાંકતા આમ વાત કર્યા કરે તો આપણે એમ કેવું પડે, ભાઈ ફોનમાં અમારે વાત કરવી છે એટલે તને ગાડી હાંકવા રાખો, નકર તો અમને આવડે જ ગાડી, તો તારે એ નથી કરવાનું. માણસ સેવા નિષ્ઠાથી બજાવે, અને તમારી સેવામાં નિષ્ઠા નહીં હોય તો તમારી સેવાનું ફળ પ્રાપ્ત નહીં થાય. હનુમાનજી મહારાજ કેટલી સેવા નિષ્ઠાથી કરે. રામાયણનો પ્રસંગ છે. એ રામાયણના પ્રસંગમાં જ્યારે ભગવાન રામ સીતાજીને લઈને ફરી પાછા જ્યારે અયોધ્યામાં આવે છે, હનુમાનજી મહારાજ સાથે આવે છે. એ હનુમાનજી મહારાજ ભગવાનની સેવા બધી કર્યા કરે. થોડો સમય વ્યતીત થયો એટલે લક્ષ્મણજી, સીતાજી, આ બધા લોકોએ ભેગા મળીને નક્કી કર્યું કે જે સેવા કરવા જાય અહીંયા હનુમાન જ ઉભો હોય. કાંઈ કઈ હોય તો હનુમાન, કાંઈ કઈ હોય તો હનુમાન. આપણે તો ભગવાનની નજીક જવા મળતું જ નથી. આનું કંઈક કરવું પડશે. એટલે બધાએ મળી અને ભગવાન રામ પાસે જઈને કીધું, પ્રભુ આ હનુમાન એકલા સેવા કરે એના કરતા અમને બધાને કંઈક સેવાનો લાભ મળે, એના માટે એક કામ કરો, અમે એક પરિપત્ર બનાવીએ, એમાં તમે સહી કરી દો. નકર હનુમાન કોઈની વાત નહીં માને. તમારી સહી વાળો કાગળ એક કરી દો અમને, અને તમારી સહી હશે તો પછી કોઈની કઈ ચિંતા નહીં રહે. તો બધાએ પોતપોતાની સેવાનું નામ લખી નાખ્યું. હનુમાનજીનું ક્યાંય નામ જ ન દીધું. એ કે અત્યાર સુધી એને એકલાય કરી છે, હવે એનું નામ જ નહીં કે. જેવા બરાબર ભગવાન સવારમાં ઉઠે અને ભગવાનને જળ દેવાનો સમય આવે, હનુમાનજી આવવા જાય ત્યાં ના પડે, ઉભારો ભાઈ આ સેવા અમારી છે. અરે પણ હું સેવા કરું છું હનુમાનજી કે. તો લક્ષ્મણજી સીતાજીએ કહ્યું કે એ સેવા મારા ભાગ્યમાં આવી છે. કેમ? તો કે પ્રભુ રામે જ નિર્ણય કર્યો છે કે આ બધી સેવા આટલા આટલા વ્યક્તિ. કોણે કીધું? આર્યો કાગળ લ્યો વાંચો. હનુમાનજીએ વાંચ્યું, નીચે ભગવાનની સહી હતી. પ્રભુને ખબર હતી, પ્રભુને ગમતું નહોતું, પણ કઈ વાંધો નહીં, જોવા દો. એમાં જે સેવા કરવા જાય અહીંયા કોઈક નું કોઈક આવીને ઊભું હોય. હનુમાનજીને ક્યાંય સેવા મળે નહીં. રાત્રિના સમયે એની સેવા કરવા ભગવાનને હનુમાનજીને જવાનું હોય તો ત્યાં સીતાજી આવ્યા, તમે નહીં. કોઈ જગ્યાએ સેવા ન મળી આખો દિવસ. જેને ભગવાન વગર નહોતું ગમતું, એને ભગવાનની સેવા ન મળી, તો હનુમાનજી મહારાજ એ મહેલના ખૂણામાં જઈ, છતમાં ઉપર જઈ અને હૃદય દ્રાવક રડી રહ્યા છે. કોઈ રડે છે એનો અવાજ માં જાનકી અને માં કૌશલ્યના કાનમાં પડે છે. કોઈ રડે છે. બંને જણા બહાર નીકળ્યા છે, કોઈને શોધે છે, કોઈ મળતું નથી. તપાસ કરાવી કે આ કોણ છે અહીંયા. એમાં ખબર પડી કે આ તો હનુમાનજી રડે છે. હનુમાનજીની પાસે જઈ અને માં કૌશલ્યાએ પૂછ્યું કે કેમ રડો છો? તો કહે છે, મને કોઈ સેવા નથી મળતી, મને પ્રભુ પાસે જવા નથી મળતું. જે માણસ સતત પરમાત્મા પાસે રહેતો હતો, ભગવાનની નજીક રહેતો હતો, ભગવાનના દરેક કાર્યમાં હતો, એ માણસના દૂર કરી દેવામાં આવ્યો. અને આ સંસારમાં વાલા વૈષ્ણવો, તમારા પ્રિય સ્વજનને જ્યારે તમે દૂર કરો ને ત્યારે સમજો તમે દૂર નથી કરતા, એને મૃત્યુ દંડ આપી રહ્યા છો. રામાયણનો પ્રસંગ છે. ભગવાન રામ જ્યારે ઋષિ સાથે બેઠા છે અને એક અંગત એવી મંત્રણા કરે છે, ત્યારે લક્ષ્મણજીને દ્વાર ઉપર ઉભા રાખ્યા. લક્ષ્મણને કહ્યું કે કોઈને અંદર આવવા ન દેશો, ગમે તેવું કામ હોય.
અને કોઈ આવશે તો મૃત્યુ દંડ આપીશ. અને એમાં બરાબર દુર્વાસા આવ્યા, એ સમાચાર અંદર પહોંચાડવા પડે એમ જ હતા. લક્ષ્મણને ખબર હતી કે જો અંદર જઈશ તો મૃત્યુ દંડ મળશે, પણ મૃત્યુ દંડ મળશે તો મને એકને મળશે, પણ આ દુર્વાસાનું જો અપમાન થઈ જાય તો આખો વંશ વયો જાય. એટલે એમણે નક્કી કર્યું કે આ સમાચાર દેવા જ પડે એવું છે. અંદર ગયા, વાત સ્વીકારી, પણ રામજીએ કહ્યું હતું કે મારો નિર્ણય હતો કે મૃત્યુ દંડ દઈશ. હવે રામજીને જ થયું કે હું શું મૃત્યુ દંડ દેવાને, આ તો મને પ્રિય છે. અને એ સમયે સંતોએ એક નિરાકરણ કર્યું છે કે મૃત્યુદંડ એટલે કોઈનો પ્રાણ ખેંચી લેવો એ જ મૃત્યુદંડ નથી, પણ તમારા પ્રિય સ્વજનને તમારાથી ખાલી દૂર કરી દેશો ને તો પણ એ મર્યા જેવું જીવન જીવશે, એ મૃત્યુ જેવું જીવન જીવશે. ભગવાન હનુમાનજી મહારાજ કહે છે કે માં બધી સેવામાં હું હતો, આજ મારું ક્યાંય સેવામાં નામ નથી. મને પ્રભુની સેવા વગર ચેન નથી પડતું ક્યાંય, મને ભગવાનની સેવા વગર ગમતું જ નથી ક્યાંય. ખૂબ રડતા હતા. જે સેવાનું નામ લેવામાં આવે એમાં કોઈકનું નામ હોય જ. હવે શું કરવું? કાંઈક તો સેવા બાકી હશે. એક સેવા તો મને આપો. એક પણ સેવા બાકી નહોતી. હનુમાનજી સામેથી કીધું તો એક કામ કરો, પેલા આમાં જુઓ તો ભગવાનને બગાસો આવે ત્યારે ચપટી કોણ વગાડશે? ભગવાનને બગાસો આવે ત્યારે ચપટી કોણ વગાડશે? તો કે એની સેવા કોઈ પાસે નથી. બરાબર, તો ઈ સેવા મારી, ભલે વાંધો નહીં. હવે હનુમાનજી મહારાજ ભગવાન બહાર હોય ત્યારે ઠીક છે, પણ બરાબર ભગવાન ઓરડામાં સુવા ગયા એટલે સીતાજી કીધું કે હવે બહાર, હવે હું સેવા કરીશ પ્રભુની. અરે પણ મારે પ્રભુને બગાસું ક્યારે આવે મને થોડી ખબર પડે, મારે ચપટી વગાડવાની છે. એટલે પોતે અંદર આવ્યા. તો કે એવું ન ચાલે. હનુમાનજીને બહાર કાઢ્યા. હનુમાનજી કે હવે મારે શું કરવું? હવે હું ઓરડાની બહાર પ્રભુને ક્યારે ચપટી એને ક્યારે બગાસું આવે મને ખબર નહીં, અને જો એને બગાસું આવે ને હું એ સમયે ચપટી ન વગાડું તો હું સેવક ન કહેવાઉં, મારી ફરજ છે. તો હનુમાનજીએ કીધું કે મારે બીજું કાંઈ નથી કરવું, ઉપર બેસીને ચપટી વગાડ્યા જ કર્યા. એમાં ભગવાનને બરાબર એક વખત બગાસું આવ્યું ને ભગવાન મોઢું ખુલ્લું રહી ગયું. હવે ચપટી બંધ થાય તો મોઢું બંધ થાય, ચપટી બંધ થાય તો મોઢું બંધ થાય. અહીંયા હનુમાનજી ચપટી વગાડ્યા જ કરે. હવે શું કરશું? અહીંયા ભગવાનનું મોઢું બંધ થાય નહીં, આંખમાંથી પાણી જાય. માં જાનકીજી ગભરાયા, કૌશલ્યાજીને બધાને બોલાવ્યા. આ શું થયું છે? વૈદ્યને બોલાવ્યા. વૈદ કે આમાં કઈ સમજાતું નથી, બીમારી જ પેલી વાર જોયા. તો મોઢું બંધ ન થાય. કીધું આ ચપટી વગાડવાની સેવા કોની છે? હનુમાનની. હનુમાનજી જ્યાં જોયા હતા છત પર બેઠા બેઠા ચપટી વગાડ્યા કરે. મારો કહેવાનો ભાવાર્થી છે કે જેને પોતાના માલિકની સેવામાં આટલી નિષ્ઠા હોય કે સુવે પણ નહીં અને આખી રાત ચપટી વગાડ્યા કરે, આવી નિષ્ઠામાં જ્યારે તમને થાય ત્યારે ઠાકોરજી તમારા માટે રાજી થાય. આવી સેવા હનુમાનજીએ કરી છે. પોતાની નિદ્રાઓને તેજી દીધી અને સતત ચપટી વગાડ્યા કરે. જેને ભગવાનની